પ્રેમ પ્રણામ સુંદર સાજી. વાટડી વિસ્મીરે સાથેના બેહદ તની. અષ્ટાદશોધ્યાય પુસ્તકની અંદર દીનદયાલ ગુરુજીએ આપણી માટે સુંદર ભાવાર્થ આ વાટડી વિસ્મીરે સાથેડા બેહદ તણીની અંદર રાખ્યો છે, જેની અંદર પહેલી 4 ચોપાઈમાં આપણે એનો મુખ્ય સાર પકડ્યો કે આ બેહદની અંદર એટલે કે અક્ષરાતીતના માર્ગની ઉપર ચાલવું ખૂબ જ કઠિન છે, દુઃખદાયી છે, કારણ કે અનેક આપત્તિ વિપત્તિ આવે છે, અનેકો પ્રકારના દુઃખ અને કષ્ટ સહન કરીને આગળ નીકળવું પડે છે, અને એ પણ આ માર્ગ અત્યંત ઊંચો છે અને તે ઊંચા માર્ગની અંદર ચાલવું પણ ખૂબ જ કઠિન છે. જેટલું સાધન ઉચ્ચ હશે એટલું જ આપણું કહીએ તો કાર્ય પણ ખૂબ જ સૂક્ષ્મતાથી, બારીકાઈથી અને કઠિનાઈથી કરવું પડે છે, જેની અંદર વિનમ્રતા, લઘુતા, નરમાઈ વગેરે આપણે ધારણ કરવા પડે છે. તેમજ આપણું આ જે શરીર છે, જે 5 જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના દ્વારા બનેલું છે અને 5 વિષયની અંદર છે, તેને પણ આપણે ખૂબ જ સાવધાનીપૂર્વક કંટ્રોલ કરવા પડે છે, કારણ કે આપણું મન છે જે ચંચલ છે, જે અનેક વિચારો કરી અને વિચારધારામાં વહી અને અલગ અલગ સાંસારિક કાર્યની અંદર લાગી જાય છે. કારણ કે આ માર્ગ જ અત્યંત કઠિન હોવાના લીધે મન પણ ત્યાં લાગતું નથી અને ચિત્ત પણ ત્યાં આગળ ચોંટતું નથી. એટલે આની અંદર આપણા પગ પણ ટકી શકતા નથી, આપણે ફિસલી જઈએ છીએ, ન આપણું ચિત્તરૂપી હાથ પણ તેને પકડી શકે છે. એટલા માટે આ માર્ગને પાર કરવો ખૂબ જ કઠિન છે. એટલે ઇન્દ્રાવતી આત્મા કહે છે કે સોયના નાકાની અંદર ઘૂસવા સમાન છે, લઘુતા અને નમ્રતા ધારણ કરવી પડે છે. આગળ ઓર સ્પષ્ટતા કરતા ચોપાઈ નંબર 5ની અંદર કહે છે, સાગરના પંથરે બીજા જોને પાદરા, ચાલે ચાલે ઉતરતા જાય, સ્વાંત લઈને સહેજલ સુખમાં પ્રગલ જાય રે પ્રવાહે. સાગરના પંથરે બીજા જોને પાદરા. આ સંસારરૂપી સાગરની અંદર અપરા જે ભક્તિ માર્ગ છે તે ખૂબ જ સરળ છે, તેની અંદર આટલી કઠિનાઈ નથી, કારણ કે તે અહીંયા સંસારની અંદર જ ચાલવાવાળો માર્ગ છે અને સૌ કોઈ સરળતાપૂર્વક આની અંદર ચાલ્યા જ કરે છે. આ માર્ગના યાત્રી તેમજ સાધક જેટલા પણ આગળ જવા ચાહે છે તેટલા જ કહો તો પાછળ લપસતા જાય છે, કારણ કે આ અપરાભક્તિ માર્ગની અંદર ન અખંડનું જ્ઞાન છે, માત્ર ને માત્ર 14 લોકનું જ જ્ઞાન છે, અને 14 લોક તો ઉત્પન્ન થયેલું છે, બનાવાયેલું છે, જે અંતિમમાં તો નાશ થવાનું છે. તો તેની અંદર સૌ કોઈ લપસતા જાય છે, તેની ભાન સુદ્ધા કોઈને નથી. જેમ કે અહીંયા આગળ સંસાર પ્રસિદ્ધ મોટા મોટા ઋષિ મહર્ષિ થઈ ગયા, જેમ કે શૃંગી ઋષિ, સૌવરી ઋષિ, વિશ્વામિત્ર ઇત્યાદિ અહીંયા આગળ અગ્રગણ્ય ઋષિ થઈ ગયા, પરંતુ તે પણ આ સંસારનો પાર પામી શક્યા નહીં. એટલું જ નહીં, આ સંસારની અંદરના જે અગ્રગણ્ય, વિશ્વના અગ્રગણ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તે પણ પરમાત્માની ખોજમાં તો નીકળ્યા હતા, પરંતુ ન જાનીમો વયમ ધાતુ પરમ વસ્તુ સનાતનમ. પરમાત્મા નથી એમ નથી કીધું, પરમાત્માને અમે ગોતવાની કોશિશ કરી, પરંતુ અમને તે પ્રાપ્ત થયા નથી, કારણ કે તે માર્ગ અગાધ છે, અત્યંત પરિશ્રમ કરવાવાળો છે. એટલા માટે અમે પણ અહીંયા આગળ સંસારની અંદર પછાડ ખાધો, સંસારના જ મોહાદિની અંદર અમે પણ આવી ગયા અને કહી દીધું બ્રહ્માનંદ અપ્રાપ્ય છે, અગમ્ય છે, નથી એવું નથી, પરંતુ અમને પ્રાપ્ત થયા નહીં. એટલા માટે તેને અમે સમજી પણ કેવી રીતે શકીએ? તો સનાતન બ્રહ્મના વિષયમાં, પૂર્ણ બ્રહ્મ પરમાત્માના વિષયમાં કોઈ પણ જાણી શકે તેવું નથી. તેના માટે અત્યંત કઠિન સાધના કરવી પડે છે. તે તો આકાર કરે રે જોને ઉજળા, માહે તો અધમ અંધાર. અહીંયા સંસારના લોકો કઈ પ્રકારથી રહે છે? તો આકારને એટલે કે શરીરને ઉજળા કરવાની પાછળ હોય છે. શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું, પવિત્ર રાખવું, સ્નાન ઇત્યાદિ કરવું, તેમજ અલગ અલગ પ્રકારના ભોજન ઇત્યાદિ બનાવીને શરીરને વ્યવસ્થિત રાખવું, ખાય ને પીએ રે સેજ્યા સુખ ભોગવે, એની વાટે ચાલતા કરાર. ખાવાનું, પીવાનું અને સુખ સેજ્યાની અંદર શયન કરવાનું, આ જ કહો તો અહીંયાનો સંસારનો નિયમ છે. સૌ કોઈ એની અંદર જ ઉલઝતા જાય છે અને તેને જ મહત્ત્વ આપતા જાય છે. એની વાટે ચાલતા કરાર, તેની અંદર જ તેઓને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, કારણ કે આ અત્યંત સહેલાઈપૂર્વક માર્ગ છે.
પરંતુ આ માર્ગ પર જ્યાં સુધી આપણે ચાલીએ છીએ ત્યાં સુધી જ સરળતમ છે, અને આગળ આ માર્ગની અંદર ચાલતા ચાલતા ક્યાં પહોંચશું તેની આપણને સુધી નથી, કારણ કે પુનરપી જનરમ પૂર્ણપી મરણમ. આ રીતે આપણે સહેલાઈથી આસાનીથી જ્યારે માર્ગ નીકાળીએ છીએ ત્યારે ફરી પાછો આપણો જન્મ નિશ્ચિત હોય છે, આ ભવસાગરની અંદર આપવું પડે છે, અને તે જ પ્રકારના આપણે કર્મની અંદર ફસાઈ જઈએ છીએ, અને ફરી પાછું એ જ કર્મ, તે જ કહો તો વેદ મર્યાદા, લોક મર્યાદા, કુલ મર્યાદાની અંદર આપણે ફસાતા જઈએ છીએ, આપણો પાંવ પણ ફિસલવા લાગે છે. ભ્રાંત માહેલી જીહા ભાજે નહીં તિહાં લગે જાય નહીં કપટ. જ્યાં સુધી હૃદયની અંદર, જ્યાં સુધી આપણા મનની અંદર ભ્રાંતિ રહે છે ત્યાં સુધી આપણા અંદરનું કપટ જતું નથી, કારણ કે જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી આપણે જે કર્મ નથી કરવાના તે જ કર્મ કરતા રહીએ છીએ. પણ જ્યારે જ્ઞાનની અંદર પ્રવેશ કરીએ છીએ તો આપણે એક એક કર્મને આપણે બાળતા જઈએ છીએ. તિહાં લગે જાય નહીં કપટ. જ્યાં સુધી જ્ઞાન નથી મળતું ત્યાં સુધી આપણી અંદરનું છલ કપટ નીકળતું નથી, આપણી અંદરના ઈર્ષા અને દ્વેષ પણ નીકળતા નથી, અને ભેષ બનાવો રે અનેક વિધના પણ મૂકે નહીં વહેવટ. કયો પ્રકારથી આપણે જ્ઞાન લઈ પણ લઈએ, પરંતુ જ્યારે સંસારના જ જ્ઞાનની અંદર રહીએ છીએ અને સંસારના જ્ઞાનની સાથે એ જ વેશભૂષાને પણ બનાવીએ છીએ તો એ જ આપણને અલગ પ્રકારના જ વેશભૂષા ધારણ કરાવે છે, અને આપણે માની લઈએ છીએ કે આ તો અત્યંત ઉત્તમ છે, પરંતુ આ વેશભૂષા આપણને કપટની અંદર, છલની અંદર નાખવાવાળા છે, તેની અંદર આત્મીય જ્ઞાન થતું નથી. આત્મીય જ્ઞાન માટે આત્માની શોધ કરવી, આત્માનું જ્ઞાન આપવાવાળા ઉત્તમ સદગુરુ સ્વરૂપની પહેચાન કરવી જરૂરી છે, તો જ આપણે આવા ભયંકર માયાવી ચક્કરમાંથી નીકળી શકશું. બેહદ વાટે રે કપટ ચાલે નહીં રાખે નહીં રજ માત્ર. બેહદના દ્વારની અંદર એટલે કે આત્મીય જ્ઞાનની અંદર કપટ કોઈ પણ પ્રકારનું ચાલશે જ નહીં, રાખે નહીં રજ માત્ર. એક રજ માત્ર પણ, તિલસમ પણ કપટ ચાલશે નહીં અહીંયા આગળ બેહદના દ્વારની અંદર. જેને આવો રે તે તો પહેલે આગમી, પછી ને કરું પ્રેમના પાત્ર. આપણી અંદરની જેટલી પણ શંકા ઉપશંકા છે તેને નિર્મૂલ કરવી જરૂરી છે, નિશંક જ્ઞાન હોવું જરૂરી છે, અને તેના જ માટે ઇન્દ્રાવતી સખી કહે છે કે જ્યારે નિશંક જ્ઞાનની અંદર પ્રવેશ કરશો તો તુરંત જ તમે પ્રેમના પાત્ર બની જશો, અને પ્રેમના પાત્ર જ તે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સમક્ષ પ્રત્યક્ષ થઈ શકશે અને આ રસ્તામાં પણ પ્રવિષ્ટ કરી શકશે. એટલા માટે પ્રેમના પાત્રમાં પરિવર્તિત થવું ખૂબ જ જરૂરી છે, અને તેના માટે આત્મીય જ્ઞાન થવું પણ ખૂબ જ જરૂરી છે. આપણે આપણા શરીરના માટે કયો કષ્ટ, કઈ કસની કરીએ છીએ તેને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે, તો આપણા આત્માને પણ શુદ્ધ અને પવિત્ર કઈ રીતે રાખી શકાય, અને એ એક જ માત્રથી થઈ શકશે કે હું કોણ છું, મારી આત્મા ક્યાંથી આવેલી છે, અને મારે આત્માનો સંબંધ કોની સાથે છે, મારા આત્માનો ધણી કોણ છે. જ્યારે આ જાણશું ત્યારે જ કહો તો આપણે છલ કપટમાંથી નીકળી શકશું અને નિશંક જ્ઞાનની અંદર પ્રવેશ કરશું. નિશંક જ્ઞાનની અંદર પ્રવેશ કરતાની સાથે જ આપણને આત્મીય બલ આવશે, અને આત્મીય બલ આવતાની સાથે જ પરમાત્મા જે પ્રેમ સ્વરૂપ છે તેમનો પ્રેમ આપણી ઉપર વરસવા લાગશે, અને આપણને તેમની પહેચાન થવા લાગશે. ભ્રાંત માહેલી રે મહામત ભાજવી, હૃદય માહે કરવો પ્રકાશ. પચેને દેખાડું ઘેર મુખ આગળ, જેમ સોહેલો આવે મારો સાથ. મહામતી સ્વરૂપ ઇન્દ્રાવતી સખી મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જીવાત્માઓના દિલની અંદર જે પૂર્વજન્મથી ચાલતી આવેલા જે કૃતકર્મ છે, ભૂતપૂર્વ કર્મ છે, તેને હું જ્ઞાનની અગ્નિના દ્વારા જલાવી દઉં. આત્મીય જ્ઞાનના દ્વારા હું આ બધા જ કર્મને તોડી દઉં છું, તેઓને નિર્મૂલ કરી નાખીશ. આ પ્રમાણે જ્ઞાનાગ્નિ વગર કોઈ પણ પાર પામી શકતું જ નથી, અને તારતમ જ્ઞાન રૂપી જે નિશંક જ્ઞાન છે તે આપણી ઉપર કવચરૂપ બની જાય છે, કોઈ પણ પ્રકારના અનિષ્ટ કર્મ કરવા દેતા નથી, કારણ કે આપણી પહેચાન જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાથે થઈ જાય છે, સંબંધ લાગી જાય છે, અને પ્રેમ સ્વરૂપ પરમાત્મા આપણી ઉપર પ્રેમ વરસાવા લાગે છે. ત્યારબાદ આ આત્માને જ્યારે જ્ઞાન જાગૃત થઈ જાય છે ત્યારે આ આત્મા પોતાની પરાત્માને એટલે કે પરમધામની અંદર પોતાની પરાત્મ સ્વરૂપ બેસેલી છે તે નિશ્ચિંત રૂપે દેખવા લાગે છે. પરમધામનું પણ એક એક વર્ણન જોવા લાગે છે, ત્યાંના એક એક સાધન સામગ્રી લીલાઓને પણ નિશ્ચિત રૂપેના હૃદયની અંદર ધારણ કરવા લાગે છે, અને પરાત્મા કહો તો
જાગૃત અવસ્થાની અંદર પહોંચી જાય છે. એટલા જ માટે ઇન્દ્રાવતી સખી કહે છે કે હે મારા ધામના સાથીઓ, પોતાની પરાતમને, પોતાના મૂળ સ્વરૂપને યાદ કરો. જે નિજ ધામથી આપણે કોલ કરીને એટલે કે વચનબદ્ધ થઈને અહીંયા આગળ આવ્યા છીએ માયાની અંદર, તો માયાને બરાબર રીતે જોઈને સમજીને તેને છોડીને પરમધામનો રસ્તો અપનાવીએ, બેહદના માર્ગનો રસ્તો અપનાવીએ. તારતમ જ્ઞાન દ્વારા જ્યારે નિશંક બનશું ત્યારે આ માર્ગ પણ સહેલાઈથી પાર થઈ શકશે. સરળતાથી આપણે આગળ પરમધામની દિશા તરફ વધી શકશું. એટલા જ માટે સુંદર સાજી તારતમ જ્ઞાનના આ મહત્વપૂર્ણ જે પ્રકરણ છે, પ્રકરણની અંદરની એક એક ચોપાઈ છે, તેને મનન કરવું, વિચાર વિવેક કરવું, સાધના કરી ને આપણા આત્માનો ઉદ્ધાર કરવો, તે આપણા જ આત્મા છે. જેથી કરીને આપણું જીવન કલ્યાણકારી રહે અને દો પેરે ધન્ય ધન્ય પરમધામની અંદર પણ અને સંસારની અંદર આપણે ધન્ય ધન્ય બનીએ કે કયા પ્રકારના ઉચ્ચ પ્રકારના કર્મ પણ કરી રહ્યા છે અને સાથે સાથે પરમધામની અંદર પ્રેમાનંદની અંદર મગ્ન થઈ રહ્યા છે. તો એની સાથે જ આપણો આ દિવસ મંગલમય બને અને આપણું જીવન પણ સરળતમ બને એવી જ મારી શુભકામના. પ્રણામ.